નમસ્કાર મિત્રો, હેલો ગુજરાતી ન્યૂઝમાં ફરીવાર તમારું સ્વાગત છે મિત્રો. હાલ હવે ખૂબ જ મોટી દુઃખદ ખબર. જી હા મિત્રો, મારાથી દબાણ સહન નથી થતું. આ એક પંક્તિએ દેશમાં ચૂંટણી પ્રણાલી પર મોટો પ્રશ્નચિહ્ન મૂકી દીધું છે. જી હા મિત્રો, પશ્ચિમ બંગાળમાં મહિલા બિલોએ સુસાઇડ નોટ લખી જીવન ટૂંકાવી લીધું છે. જી હા મિત્રો, તમે સમાચારની સંપૂર્ણ માહિતી આપી દઈએ તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. મિત્રો, દેશભરમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા અને ચકાસણી સર કામગીરી હવે સ્ટાફ માટે જીવલેણ બની રહી છે. તો ગુજરાતના કોડીનારમાં શિક્ષકની આત્મહત્યા અને વડોદરામાં મહિલા બિલોના ફરજ દરમિયાન થયેલા કરુણ મૃત્યુની ઘટના હજુ તાજી જ છે અને હવે વધુ એક હૃદય કંપાવી દેનારી ઘટના સામે આવી છે. તો મિત્રો, પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં એક મહિલા બિલોએ આત્મહત્યા કરી છે. મૃતકનું નામ રિંકુ તરફદાર કૃષ્ણનગરના શાસ્ત્રીતલા વિસ્તારની રહેવાસી છે. મિત્રો, માહિતી અનુસાર રિંકુ તરફદાર સાપરા પોલીસ સ્ટેશનના બાંગ્લાજ વિસ્તારમાં બૂથ નંબર 202 પર બિલો તરીકે ફરજ બજાવી રહી હતી. તો ઘટનાની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે રિંકુએ મોતને ગળે લગાવતા પહેલા એક સુસાઇડ નોટ લખી છે. આ નોટમાં તેને સ્પષ્ટ રીતે પોતે અનુભવતા વહીવટી દબાણ અને ચૂંટણી પંચના કાર્યોને પોતાના મૃત્યુ માટે જવાબદાર ઠેરવ્યા હોવાનું પરિવારે દાવો કર્યો છે. જી હા મિત્રો, એક સુસાઇડ નોટે ચૂંટણી પ્રણાલીનું બીજું કાળું સત્ય બહાર લાવી દીધું. શું હવે કોઈ બદલાવ આવશે? જો મિત્રો તમે અમારી ચેનલ પર ના હોય તો વિડીયો લાઈક કરી શેર કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.